लास्ट लेक्चर अंदर कॉस्ट ऑफ प्रेफरन्स शेर्सना सम આપણે સ્ટાર્ટ હતા. રકમ તમને ઓલરેડી ટેલિગ્રામમાં મોકલાવી દીધેલી છે. નેક્સ્ટ સમ, ગોતા કંપની ઇશ્યુઝ 500 પ્રેફરન્સ શેર્સ ઓફ ₹12%. નંબર ઓફ શેર્સ આર 10,000 and cost of preference shares is ₹10. Number of years are not given. So irredeemable preference shares formula will be applied. KP बराबर R upon P into 100. R is amount of dividend. Again, amount of dividend is equal to, what is the rate of dividend? 12%. Dividend rate is to be calculated on face value. What is face value? 500. So 60 upon P is equal to amount to be received. Now amount receivable, cost of issuing is to be deducted. So face value 500 rupees and cost of issuing preference shares is ₹10. So 490 rupees. Now the debenture preference share is issuing at 10% premium and 10% discount, both options. So first option plus 10% premium at 10% of 500 rupees, that means 50 rupees. So 540 rupees will be your amount to be received. Final answer will be 11.11%. Now it is a case of if the preference shares are issued at premium. Now second case, if shares are issued at 10% discount. So 60 rupees amount of dividend will be same. What will change? Amount to be received. Amount to be received, face value 500 rupees, cost of issuing 10 rupees will remain same. In last case, after deducting cost of issuing, again deduct discount at 10%. So 50 rupees discount is to be deducted 440 rupees. 440 rupees is your amount to be received when preference shares are issued at discount. So 13.64%. ખાસ ધ્યાન એ રાખજો કે જ્યારે એક ફર્સ્ટ પોઈન્ટ, જ્યારે તમે એમાઉન્ટ ઓફ ડિવિડન્ડ કે એમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ડિબેન્ચરના કેસમાં કેલ્ક્યુલેટ કરવા જાઓ છો ત્યારે ફેસ વેલ્યુ કન્સિડર કરવાની છે. અમુક સમની અંદર ફેસ વેલ્યુ 100 રૂપીઝ આપેલી હશે તો તમારો જે રેટ છે એ જ તમારી એમાઉન્ટ ઓફ ડિવિડન્ડ કે એમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ આવી જાય. જો અધર દેન 100 રૂપીઝ ફેસ વેલ્યુ તમને આપેલી હોય તો ફેસ વેલ્યુના પહેલાં પર્સન્ટેજ કન્વર્ટ કરીને એમાઉન્ટમાં કન્વર્ટ કરવાનું ને અહીંયા જે 60 રૂપીઝ આપણે ફાઇન્ડ આઉટ કર્યા ફેસ વેલ્યુના એ રીતે ફાઇન્ડ આઉટ કરીને તમારે મૂકવા પડે. બીજી વસ્તુ, એમાઉન્ટ ટુ બી રિસીવ, ફેસ વેલ્યુ રિસીવ થાય એમાંથી જો કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ પ્રેફરન્સ શેર્સ કે કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ ડિબેન્ચર તમને આપેલી હોય તો એ ડિડક્ટ થાય, પ્રીમિયમ જો આપેલું હોય તો પ્રીમિયમ એડ થાય અને ડિસ્કાઉન્ટ જો આપેલું હોય તો ડિસ્કાઉન્ટ ડિડક્ટ થાય. પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટનો રેટ કોઈક વાર આપેલો હોય તો રેટ અગેન ફેસ વેલ્યુ ઉપર કાઉન્ટ થાય. કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ પ્રેફરન્સ શેર્સ જો રેટ આપેલો હોય તો એ રેટ પણ તમારા ફેસ વેલ્યુનો જ કેલ્ક્યુલેટ તમારે કરવાનું રહેશે.
Next sum, company issues 10% preference shares of rupees 100 each. Preference shares are to be redeemed at 12 years and cost of issuing preference shares are 4%. Then find out the cost of preference shares. Number of years, $12 years. So redeemable preference shares are issued. So formula will be changed. Face value is 100 rupees. So amount of dividend will be same as percentage. 10 rupees is amount of dividend plus n is number of years. Preference shares are issued at 12 years. So 12 f 100 rupees minus p is equal to amount to be received. Face value 100 rupees less cost. How much cost? 4%. So 4 rupees. 96 rupees is amount to be received or receivable amount. Four 1/2 196 into 100. 10 plus 0.33 upon 98 into 100. So final answer 10.54%. કન્સિડર તમારે સમની અંદર બે જ વસ્તુ ત્રણ વસ્તુ કરવાની છે એ કહી દઉં તમને. એક, ફેસ વેલ્યુ કેટલી આપી છે એના ઉપર તમારો ડિવિડન્ડની અમાઉન્ટ કે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ. સેકન્ડ, કોસ્ટ ઓફ ઇશ્યુઇંગ છે કે નથી તો એની ઇફેક્ટ આપવાની રહે તમારે. પીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો એમાં. અને થર્ડ, કે જો પ્રીમિયમથી કે ડિસ્કાઉન્ટથી એલાઉડ થતા હોય, પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટથી ઇશ્યુ થતા હોય તો પ્રીમિયમ એડ કરવાનું આવશે, ડિસ્કાઉન્ટ ડિડક્ટ કરવાનું આવશે. કોઈક વખત કોસ્ટ છે એ ડાયરેક્ટ એમાઉન્ટમાં આપેલી હશે અને પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ છે એ પર્સન્ટેજમાં આપેલું હશે. જો એ રીતે આપેલું હોય તો કઈ અમાઉન્ટ ડાયરેક્ટ રૂપીઝમાં છે અને કઈ અમાઉન્ટ ડાયરેક્ટ પર્સન્ટેજમાં આપી છે એ ખાસ કન્સિડર કરીને સ્ટેપ્સ જે છે, એમાઉન્ટ જે છે એ તમે ફાઇન્ડ આઉટ કરજો. થર્ડ, નંબર ઓફ યર્સ આપેલા હોય તો કમ્પલસરીલી રેડીમેબલ પ્રેફરન્સ શેર્સ અને રેડીમેબલ ડિબેન્ચર્સની જ ફોર્મ્યુલા તમારે યુઝ કરવાની આવશે. રેડીમેબલ ઇરેડીમેબલ વર્ડ યુઝ ન કરેલો હોય તો પણ. અને લાસ્ટ પોઈન્ટ કે ટેક્સ રેટ જે છે એ પ્રેફરન્સ શેર્સની અંદર એપ્લિકેબલ થશે નહીં. ટેક્સની ઇફેક્ટ માત્ર અને માત્ર તમારે ડિબેન્ચર્સની અંદર જ આપવાની રહેશે.